નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ જીકેની જમાવટ સેશનની અંદર આપણે અભ્યાસ કરવાનો છે એક મહત્વનો મુદ્દો, એક મહત્વનો ટોપિક કે જે આપણને ગુજરાત સામાન્ય જ્ઞાનમાંથી અલગ અલગ પરીક્ષાઓની અંદર પૂછાતો હોય છે. જેમ કે આગામી સમયગાળાની અંદર લેવાવાની જે પરીક્ષાઓ છે પીએસઆઈ કોન્સ્ટેબલ, એની અંદર ખૂબ જ ઉપયોગી થાય મહત્વનો એવો ટોપિક આજે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, માત્ર પીએસઆઈ કોન્સ્ટેબલ નહીં પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે, ચાહે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એના માટે ખૂબ ઉપયોગી અને ગુજરાત સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો દોસ્તો મુદ્દો છે કે જેની અંદર હું આજે તમને ગુજરાતની સફરે લઈ જઈશ. ગુજરાતમાંથી દોસ્તો ભૂતકાળમાં સામાન્ય જ્ઞાનના જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નોનો સંગ્રહ કરીને એનું મેં તારણ કાઢેલું છે અને એના ઉપરથી મને આઈડિયા આવ્યો છે કે ભાઈ અમુક એવા મહત્ત્વના સ્થળો છે કે જે વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે, જે તમને કોન્સ્ટેબલ, પીએસઆઈ, કંડક્ટરની પરીક્ષા હશે, મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પરીક્ષાઓ હશે, સાથે સાથે તલાટી કમ મંત્રીની પરીક્ષા હોય, જુનિયર ક્લાર્કની પરીક્ષા હોય, સીસીની પરીક્ષાઓ હોય કે જેની અંદર જનરલ નોલેજનો પોર્શન આવતો હોય, તો એ બધા જે છે દોસ્તો એમાં તમને ઉપયોગી થાય ને એવો મસ્ત મજાનો આપણે જે છે એક લેક્ચરનું આયોજન કરેલું છે કે જેમાં ગુજરાત સામાન્ય જ્ઞાનના બહુ સરસ મજાના પ્રખ્યાત અને મહત્ત્વના સ્થળો છે કે ભૂતકાળમાં પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાઈ ગયા છે એવા ટોપિક જે છે આપણે કવર કરીને આજે એને અભ્યાસ કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલું સ્થળ એની અંદર આપણને જોવા મળશે એ સ્થળ કયું છે તો કે વલભીપુર છે. વલભીપુરમાંથી દોસ્તો ઘણા બધા પ્રશ્નો આપણને ભૂતકાળમાં પરીક્ષાની અંદર પૂછાઈ ગયા છે. બરાબર, વલભીપુર જે છે એને ડિટેલની અંદર આપણે તૈયાર કરવાનું છે. સમજો, વલભીપુર સૌથી પહેલાં તો કયા જિલ્લાની અંદર આવશે તો ભાવનગર જિલ્લામાં આવશે. વલભીપુર કઈ નદીના કિનારે આવશે તો યાદ રાખો ઘેલો નદીના કિનારે આવશે. બરાબર, અને ઘેલો નદી જે છે દોસ્તો એ ઘેલો નદીને આપણે કયા ઉપનામ તરીકે ઓળખીએ છીએ એ નીચે કમેન્ટ બોક્સની અંદર તમારે મને કહેવાનું છે. ડન છે? હું જે પ્રશ્ન પૂછતો જાઉં ને એના નીચે કમેન્ટ બોક્સની અંદર મને આન્સર તમે આપતા જજો. ઘેલો નદીને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? એક ઘેલો નદી હજી એનું એક ઉપનામ છે. બરાબર, એ તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. હવે વલભીપુર છે ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે. એક સમયગાળો હતો દોસ્તો, એવું કહી શકાય કે ગુપ્ત સામ્રાજ્ય જ્યારે નબળું પડતું હોય છે ત્યારે ગુપ્ત સામ્રાજ્યના એક સેનાપતિ હતા જેનું નામ હતું ભટ્ટાર્ક, વિજયસેન ભટ્ટાર્ક. આ વ્યક્તિ પોતે પોતાનું સામ્રાજ્ય અલગ કરશે, મૈત્રક વંશની સ્થાપના કરશે અને રાજધાની પોતાની રાખશે દોસ્તો વલભી. એટલે મૈત્રક વંશના રાજાઓની રાજધાની કઈ હતી તો કે વલભી હતી. ઓકે, વલભી ખાતે એક વિદ્યાપીઠનું આયોજન કરવામાં આવેલું જેનું નામ છે વલભી વિદ્યાપીઠ. બરાબર, અહીં તમે એના અત્યારના જે કહી શકાય એવા ખંડેર હાલતની અંદર અવશેષો જોઈ શકો છો. વલભી વિદ્યાપીઠની સ્થાપના થતી હોય છે મૈત્રક વંશના સમયગાળામાં. મૈત્રક વંશનો એક રાજવી છે જેનું નામ છે દર્શન પ્રથમ. આ વ્યક્તિ પોતે સ્થાપના કરતો હોય છે વલભી વિદ્યાપીઠની કે જે પ્રાચીન વિદ્યાપીઠોમાં વિશેષ મહત્વ ધરાવે છે. આગળ જતાં આરબ લોકો જે છે, સિંધના સુબા સલીમ યુનિસી જે છે એના આક્રમણ સમયે દોસ્તો એવું કહેવાશે કે વલભી વિદ્યાપીઠ જે છે એનો ખાસ નાશ થતો હોય છે. બરાબર, યાદ રાખો કે સિંધના સુબા સલીમ યુનિસી છે એના આક્રમણથી વલભી વિદ્યાપીઠને નુકસાન પણ પહોંચતું હોય છે. ઓકે, ધ્રુસેન બીજાના સમયગાળાની અંદર એક વ્યક્તિ આવેલો હતો જેનું નામ હતું હ્યુએનસાંગ. મૈત્રક વંશનો શાસક ધ્રુસેન બીજો કે જે હર્ષવર્ધનનો જમાઈ હતો, એમના સમયગાળામાં વલભી વિદ્યાપીઠની મુલાકાતે આવતા હોય છે એક ચીની યાત્રાળુ જેનું નામ છે હ્યુએનસાંગ. હ્યુએનસાંગે લખેલું જે પુસ્તક છે એનું નામ છે સિયુકી. બરાબર, સિયુકીની અંદર એણે એવું કીધું છે કે ભારતમાં સૌથી વધારે ધનિક લોકો છે એ ક્યાં રહેતા તો કે વલભીની અંદર રહેતા. કરોડપતિ લોકો, એમ સૌથી વધુ ધનિક લોકો વલભીની અંદર આપણને જોવા મળે છે. આવું કોણે કીધું? હ્યુએનસાંગે કીધું. શેમાં કીધું? એનું એક પુસ્તક હતું સિયુકી, એની અંદર આ વ્યક્તિ આવું કીધું છે. સાથે સાથે આ જે વલભીપુર છે દોસ્તો એની એક વિશેષતા છે કે ગાંડા બાવળમાંથી લાકડીઓ, કોલસો પણ ત્યાં આગળ બનાવવામાં આવે છે. અને મેઇનલી અગત્યનું, ગુજરાતની અંદર 4 નેશનલ પાર્ક છે એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે. એમાંથી એક છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. એ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ વલભીપુર તાલુકામાં આવશે, ભાવનગર જિલ્લાની અંદર આવશે. તો ખાસ અગત્યનું છે, યાદ રાખવાનું છે. સેકન્ડ, એના પછી એના જેવું જ મહત્વનું નગર કહી શકાય કે જે ભૂતકાળમાં પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે. બરાબર, હવે પ્રશ્ન થાય છે વલભીમાંથી કેવો પ્રશ્ન પૂછાય તો વલભીમાંથી દોસ્તો એવો પ્રશ્ન પૂછાઈ ગયો છે વલભી કઈ નદીના કિનારે આવેલું, મૈત્રક વંશના રાજાઓની રાજધાનીનું નામ શું હતું, વલભી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી છે, વલભી વિદ્યાપીઠની મુલાકાતે કયા ચીની યાત્રાળુ આવેલા હતા,
ચીની યાત્રાળુ હુએનસાંગ હતા. એણે કયું પુસ્તક લખ્યું તો કે સીયુકી લખેલું છે. આ બધા પ્રશ્નો જે છે પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ છે. ભૂતકાળમાં કોઈને કોઈ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે. એટલે જ કહું છું કે એનાલિસિસ કરીને જ આ ટોપિક લાવેલો છું. સેકન્ડ ગુજરાતનું મહત્વનું સ્થળ છે ભદ્રેશ્વર. આ ભદ્રેશ્વર છે દોસ્તો આવશે ક્યાં તો યાદ રાખજો કચ્છ જિલ્લામાં. ઓકે, ભદ્રેશ્વરનું પ્રાચીન નામ ભદ્રાવતી હતું અને આ ભદ્રાવતી જે છે એ જૈન ધર્મનું મહત્વનું કેન્દ્ર છે. જૈન ધર્મ સાથે સંકળાયેલું મહત્વનું કેન્દ્ર છે. એટલે અહીંયા જૈન દેરાસરો આપણને જોવા મળશે. જૈન દેરાસરોની અંદર દોસ્તો એવું કહી શકાય કે ખાસ 52 જેટલા દેરાસરો આવેલા છે અને એનું જે કહી શકાય એવું જીર્ણોદ્ધાર કોણ કરાવતા હોય છે તો કે શેઠ જગડુ શાહ કરાવતા હોય છે. શેઠ જગડુ શાહ જેવી તેવી હસ્તી નહોતા. આ વ્યક્તિ જે છે એ દિલદાર વ્યક્તિ હતા. એવું કહેવાય છે કે 1256થી લઈને 2-3 વર્ષ સુધીના સમયગાળામાં 56યો દુષ્કાળ પડેલો હતો. જ્યારે ગુજરાતમાં શાસન હોય છે વાઘેલા વંશનું, વિશલદેવ વાઘેલાનું શાસન હોય છે અને ત્યારે વિશલદેવ વાઘેલા પાસે પૈસો ખૂબ પણ અનાજની અછત સર્જાણી. ત્યારે શેઠ જગડુ શાહ છે એણે કીધું ટેન્શન લ્યોમાં, મારી પાસે જે અનાજના કોઠારો છે ને એ પ્રજા માટે છૂટા મૂકું છું. એ વ્યક્તિ એટલે શેઠ જગડુ શાહ હતા. બરાબર, તો ખાસ એ વસ્તુ પણ યાદ રાખજો. ભદ્રેશ્વરની અંદર દોસ્તો વાવ બે આવેલી છે યાદ રાખવાની. એક પાંડવકુંડ વાવ છે ને બીજી દુધિયા વાવ છે. આ બંને વાવ આવેલી છે ક્યાં તો કે ભદ્રેશ્વરમાં આવેલી છે. ઓકે, સાથે સાથે કહી શકાય કે ગુજરાતના સુવર્ણકાળ, પ્રાચીન ગુજરાતના સુવર્ણકાળ સમો સોલંકી કાળ અને સોલંકી કાળના યશસ્વીના પ્રતાપી રાજવી એટલે પાલનપુરમાં જન્મેલા સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહનો એક શિલાલેખ ચોખંડા મહાદેવ ત્યાં આગળ આવેલો છે જે 1139ના વર્ષનો માનવામાં આવે છે. વર્ષ ન યાદ રહી તો કાંઈ નહીં, સિદ્ધરાજ જયસિંહના સમયગાળો જ છે બરાબર, પણ વર્ષ યાદ ન રહી તો કાંઈ નહીં. અને 52 જેટલા ઝેર દેરાસરો જે છે ભદ્રાવતી ખાતે આવેલા છે. ક્લિયર? તો ભદ્રેશ્વર પણ આપણા માટે એક મહત્વનું સ્થળ છે, અગત્યનું સ્થળ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે એને યાદ રાખવાનું છે. જો જૈન ધર્મનું મહત્વનું તીર્થ કેન્દ્ર અને મહત્વનું કહી શકાય એવું સ્થળ, એનો ઇમેજ પણ આપણે અહીંયા આગળ લીધેલો છે. નેક્સ્ટ આવે છે માંડવી. હવે માંડવી આવે ને એટલે પહેલો પ્રશ્ન એ થશે સાહેબ માંડવી કયું? તો ઘણે ખબર નહીં કે સાહેબ ઓલી ખાવાની માંડવી. અરે કાકા રહેવા દે. માંડવી છે ને 2 જિલ્લાની અંદર આવશે. એક કચ્છ જિલ્લામાં આવશે અને બીજું સુરત જિલ્લામાં આવશે. તાલુકો છે 2 જિલ્લાનો બરાબર. એક નામના તાલુકા છે પણ 2 અલગ અલગ છે. એક કચ્છમાં આવ્યો છે અને એક સુરતમાં. આ કેવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિનું નામ મૂળજીભાઈ હોય, મૂળજીભાઈ, તે મૂળજીભાઈ પટેલ કરીને વ્યક્તિ હોય, કાનજીભાઈ મૂળજીભાઈ પટેલ, આખું નામ જ લખ દો લ્યો, કાનજીભાઈ મૂળજીભાઈ પટેલ. આવી વ્યક્તિ કચ્છમાં રહેતો હોય અને એ નામનો એક વ્યક્તિ સુરતમાં રહેતો હોય, એની જેવી વસ્તુ થઈ બરાબર. માંડવી નામ એક જ છે પણ જિલ્લા 2 અલગ અલગ છે. ડન છે? આ એક વસ્તુ યાદ રાખી શકાય સાથે સાથે. તો અહીંયા જે વાત કરવાની છે આપણે એ સુરતના માંડવીની વાત નથી કરવાની. અહીંયા જે વાત કરશું આપણે કચ્છના માંડવીની વાત કરશું બરાબર. માંડવી જે છે કઈ નદીના કિનારે આવશે તો દોસ્તો ખાસ યાદ રાખજો રૂકમાવતી નદીના કિનારે આવશે. ઓકે, પ્રથમ વિન્ડ ફાર્મ એટલે કે પવનચક્કી માટેનો જે આખું વિન્ડ ફાર્મ હોય દોસ્તો, એની સ્થાપના માંડવીની અંદર થયેલી છે. માંડવીમાં આવેલો એક પેલેસ કે જે વિશેષ મહત્વનો છે. આપણે ગુજરાતના પેલેસનો એક મહત્વનો મેપના આધારે લેક્ચર લીધેલો છે, એમાં આની ઇન્ફોર્મેશન મેં આપી જ છે. છતાં કહી દઉં કે માંડવીની અંદર એક પેલેસ આવેલો છે જેનું નામ છે વિજય વિલાસ પેલેસ. શું છે? વિજય વિલાસ પેલેસ. ભદ્રેશ્વરનું મંદિર આવેલું છે, ટીબી સેનેટોરિયમ આવેલું છે અને મેઇનલી અગત્યનું છે શ્યામજી કૃષ્ણ વર્મા, એનો જન્મ ક્યાં થયેલો છે? માંડવી ખાતે. વિદેશમાં રહીને અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિ એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા. પોતે જે છે સંસ્કૃતના ભણાવી શકે એવા પ્રોફેસર હતા મિત્રો. અને એવું કહેવાય છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક વ્યક્તિ એને મળતા હોય છે અને ત્યાં આગળ એને અભ્યાસ કરાવવા માટે નિમંત્રણ પણ મળતું હોય છે અને આ વ્યક્તિ જતા પણ હોય છે બરાબર. તો એ શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિકારી પ્રવૃત્તિઓની અંદર જે છે પોતે એક વિશેષ ફાળો આપેલો ભારતને સ્વતંત્ર કરાવવા માટે. એ વ્યક્તિ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ થયેલો છે ક્યાં દોસ્તો? યાદ રાખજો માંડવી ખાતે જન્મ થયેલો છે. ઓકે, હવે શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એનું જ્યારે અવસાન થયું એ પહેલાંની ઘટના કે શ્યામજી કૃષ્ણ વર્માએ એક ઈચ્છા વ્યક્ત કરી કે મારું અવસાન થાય એટલે મારા અસ્થિઓ જે છે એ મારા દેશમાં, મારા ગામમાં પધરાવવામાં આવે. એવું કહેવાય છે કે વર્ષ 2003માં નરેન્દ્રભાઈ મોદીજી
એ કે જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે સ્વિટ્ઝરલેન્ડને સ્વિસ બેંકની અંદર સચવાયેલા જે એમના અસ્થિઓ છે એમના અને એમના પત્ની ભાનુમતી દેવી બેના અસ્થિઓ જે છે ભારતની અંદર લાવતા હોય છે, બરાબર. અને ખાસ એને જે છે પધરામણી થતી હોય છે. અને એવું કહેવાય છે કે સૌ પ્રથમ વખત છે ઉત્તર પ્રદેશની અંદર ગંગા નદીની અંદર પધરામણી થતી હોય છે, વાંચેલું છે એટલા માટે કહું છું. અને પછી માંડવી જે છે એના અસ્થિ લઈ આવવામાં આવતા હોય છે. અને ત્યાં આગળ ક્રાંતિ તીર્થનું પણ નિર્માણ કાર્ય થતું હોય છે. તો માંડવી આપણા માટે ખૂબ અગત્યનું છે. એના પછી અગત્યનું અને મહત્વનું સ્થળ દોસ્તો આવશે એ છે પીપાવાવ. કયું છે દોસ્તો? પીપાવાવ છે. પીપાવાવ પોર્ટ છે. શું છે? પોર્ટ એટલે કે બંદર છે. અહીં ઇમેજ તમે જોઈ શકો છો. આ બંદર આવેલું છે કયા ડિસ્ટ્રિક્ટમાં? તો યાદ રાખજો, અમરેલી ડિસ્ટ્રિક્ટમાં આવશે. ઓકે. પીપાવાવ પોર્ટ જે છે એનું અગાઉનું નામ શું હતું મિત્રો? ખાસ યાદ રાખવાનું છે. એનું અગાઉનું નામ હતું પોર્ટ આલ્બર્ટ વિક્ટર. ઘણા બધા લોકો એવું પણ માને છે કે પીપાવાવની આજુબાજુનો વિસ્તાર ને સરસ મજાનું એક વૃક્ષ હતું ને, ત્યાં આગળ એક સંત જે છે તપશ્ચર્યા કરતા, જેનું નામ હતું સંત પીપા ભગત. તો સંત પીપા ભગતના નામ ઉપરથી છે એ પીપાવાનું નામ પડેલું હશે, આવી પણ માન્યતા છે. ઓકે. પીપાવાવ બંદર આપણા માટે અગત્યનું શું કામ છે? કેમ કે એની એક વિશેષતા છે કે સમગ્ર ભારતનું પ્રથમ ખાનગી બંદર હતું. આ આખા ભારતનું પ્રથમ ખાનગી બંદર બનેલું હોય તો એ પીપાવાવ બંદર છે, બરાબર. કયા વર્ષે? તો કે 1998ના વર્ષે. આ વર્ષ યાદ રાખજો, બરાબર. સમગ્ર ભારતનું પ્રથમ ખાનગી બંદર બન્યું છે. ઓકે. હવે અત્યારે આ પીપાવાવ પોર્ટ જે છે એનું કાર્ય ખૂબ વિસ્તૃત ફેલાયેલું છે. ઘણું બધું એનું કાર્યક્ષેત્ર છે. એટલા માટે એના મેનેજમેન્ટની વાત આવશે. તો અહીંયા આગળ જે પીપાવાવ પોર્ટ છે એનું મેનેજમેન્ટ કોણ કરશે? તો રિલાયન્સ કરશે. કોણ કરશે? રિલાયન્સ જે છે એનું મેનેજમેન્ટ કરશે. ઓકે. પ્રશ્ન પરીક્ષાની અંદર એવો પૂછાય કે પીપાવાવ કઈ નદીના કિનારે અથવા તો કઈ નદીના પ્રદેશમાં તટ વિસ્તારમાં આવેલું છે? તો મિત્રો યાદ રાખજો, ઝોલાપુરી નદી આવશે. કઈ આવશે? પાણીપુરી નહીં આવે, ઝોલાપુરી આવશે. કઈ નદી આવશે? ઝોલાપુરી નદીના કિનારે જોવા મળતું હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો એક અગત્યનું અને મહત્વનું સ્થળ આવે છે દોસ્તો, એ કયું છે? વીરપુર. વીરપુરમાં જે છે એ ઉપાધિ જેવું છે. થોડુંક સમજો શું ઉપાધિ જેવું છે. વીરપુર ગુજરાતમાં 2 જિલ્લાની અંદર છે. એક છે મહીસાગર જિલ્લામાં અને એક છે રાજકોટ જિલ્લામાં. મહીસાગર જિલ્લાની અંદર વીરપુર છે એ તાલુકો છે. રાજકોટની અંદર જે છે એ તાલુકો નથી, ગામ છે, બરાબર. પણ અહીંયા જે વાત કરવાની છે આપણે દોસ્તો એ મહીસાગરની વાત નથી કરવાની. અહીં જે વાત કરવાની છે એ આપણે કરવાની છે રાજકોટની અંદર આવેલું જે વીરપુર છે એની. શું કામ? કેમ કે આ જે વીરપુર છે ને ત્યાં આગળ એક મંદિર આવેલું છે, જલારામ બાપાનું મંદિર. જલારામ મંદિર આવેલું છે. આ જલારામ મંદિરની એક વિશેષતા છે કે અહીંયા આગળ છે ને એ રોજે ઘણા બધા લોકો જે છે એ બપોરે અને સાંજે વિનામૂલ્યે ભોજન લે છે. 1 રૂપિયાનો દાન ધર્મદ્વારની અંદર સ્વીકારવામાં આવતો નથી. એવું એક વિશેષ મહત્વ ધરાવતું સ્થળ છે કે જે જલારામ વીરપુર તરીકે ઓળખાય છે. મિત્રો આ જલારામ બાપા જે છે એમના ગુરુનું નામ શું હતું? તો એમના ગુરુનું નામ હતું ભુજા ભગત. એમના મેરેજ થઈ ગયા હતા. એમના ધર્મપત્ની જે છે એનું નામ શું હતું? તો વીરબાઈમાં હતું. અને સાથે સાથે દોસ્તો એક બીજી લિંકઅપ કરું છું અહીંયા ગુજરાતી સાહિત્યની. ગુજરાતી સાહિત્યની અંદર એક વ્યક્તિને આપણે ઓળખીએ છીએ કે જેનું નામ છે ગૌરીશંકર જોશી. આ ગૌરીશંકર જોશીનું એક તખલ્લુસ છે, આપણે એને ધૂમકેતુ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એનો જન્મ જલારામ વીરપુર ખાતે થયેલો છે. ક્લિયર? તો આ ડિટેલ પણ સાથે સાથે યાદ રાખવાની છે. જલારામ વીરપુર જે છે એક વિશેષ મહત્વ ધરાવતું સ્થળ દોસ્તો માનવામાં આવે છે, બરાબર. કોઈ પણ પ્રકારનો દાન ધર્મદો નથી સ્વીકારવામાં આવતો અને વિનામૂલ્યે અહીંયા જે યાત્રીઓ આવે છે, શ્રદ્ધાળુઓ આવે છે, એમને જે છે એ ખાસ ભોજન પણ આપવામાં આવતું હોય છે. ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય અને ખાસ સક્સેસ ઓનલાઈન મોક ટેસ્ટ પેપર સાથે જોડાવવું હોય, મતલબ કે કોન્સ્ટેબલની સારામાં સારી તૈયારી તમે કરી લીધી છે, હવે તમારે પેપર પ્રેક્ટિસ કરવી છે, તો એના માટે આઈસી દ્વારા સક્સેસ ઓનલાઈન મોક ટેસ્ટ પેપરનું આયોજન કરેલું છે. આની અંદર તમને આઈએસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર ટોટલ કોન્સ્ટેબલના સિલેબસ આધારિત કોન્સ્ટેબલમાં જેવું માળખું છે એ મુજબ જ 10 પ્રશ્નપત્રો મળશે.
એટલે કોન્સ્ટેબલના એક પેપરમાં 200 પ્રશ્નો હોય, 10 મળશે એટલે 2000 પ્રશ્નો થશે દોસ્તો. 2000 પ્રશ્નોનો લાભ લેવા માટે અત્યારે જ આઈસ-ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર તમને ઓનલાઈન મોક ટેસ્ટ પેપર આપવા મળશે. 10 પેપર સેટ છે અને 99 રૂપિયાની અંદર 6 મહિનાની વેલિડિટી છે દોસ્તો. બરાબર, તો ખાસ આનો તમે લાભ લેજો અને તમારા મિત્રોને પણ ખાસ એની જાણ કરજો કે તમારા મિત્રો પણ આનો લાભ લઈ શકે. પછી અગત્યનું અને મહત્વનું સ્થળ આવે છે સિદ્ધપુર. ઘણા બધા પ્રશ્નો દોસ્તો આની અંદરથી પણ બની શકે. બરાબર, સમજવાનો પ્રયત્ન કરીએ. સિદ્ધપુર જે છે એ સૌથી પહેલો પ્રશ્ન આવેલું ક્યાં, તો કે પાટણમાં આવેલું. પાટણ જિલ્લાની અંદર આવેલો તાલુકો છે સિદ્ધપુર. બરાબર, સિદ્ધપુર અગાઉ જે છે શ્રીસ્થળ તરીકે ઓળખાતું. કયા નામ તરીકે? શ્રીસ્થળ તરીકે ઓળખાતું. પણ એવું કહેવાય છે દોસ્તો કે અહીંયા આગળ પાટણમાં ગુજરાતના સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ જે છે એનો ખૂબ વર્ચસ્વ, ખૂબ દબદબો હતો. એટલે એના નામ ઉપરથી શ્રીસ્થળ છે એને આગળ જતા કરી નાખવામાં આવતું હોય છે સિદ્ધપુર. સિદ્ધરાજ જયસિંહના નામ ઉપરથી જે છે સિદ્ધરાજ, સિદ્ધ એ શબ્દ જે છે લઈને પૂર નામનો શબ્દ લગાડવામાં આવતો હોય છે. સિદ્ધપુર તરીકે આ વિસ્તારને ઓળખવામાં આવે છે. સિદ્ધપુર કઈ નદીના કિનારે આવશે? તો કે સરસ્વતી નદીના કિનારે આવશે. અને ઘણું બધું પુરાણ પ્રસિદ્ધ કહી શકાય એવું સ્થળ આપણે જોવા મળે છે. એ કયું છે? તો કે સિદ્ધપુર છે. ઓકે, હવે અહીંયા આગળ એક મેળાનું આયોજન થાય છે. આ મેળાને આપણે કહીએ છીએ કાત્યોકનો મેળો. કાત્યોકનો મેળો સિદ્ધપુરમાં ભરાય છે, સરસ્વતી નદીના કિનારે ભરાય છે. એની તિથિ આપણે યાદ રાખવાની છે. તિથિ છે કારતક માસની પૂર્ણિમા, એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ આ મેળાનું આયોજન થતું હોય છે. મેળાની વિશેષતા કંઈક એવી છે કે આ મેળાની અંદર ઊંટની મોટા પાયે લેવડ દેવડ થાય છે. એટલે ઊંટ માટે પ્રસિદ્ધ મેળો હોય તો એ સિદ્ધપુરની અંદર આવેલો કાત્યોકનો મેળો છે આપણા ગુજરાતમાં. ક્લિયર? આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. ચાલો, તમારા માટેનો પ્રશ્ન છે, રાજસ્થાન રાજ્યમાં ઊંટની લેવડ દેવડ થતી હોય એવો મેળો કયો? નીચે કમેન્ટ બોક્સની અંદર મને આન્સર તમારે આપવાનો છે. ડન છે? ચલો આગળ વધીએ. તો અહીંયા આગળ દોસ્તો એક વિશેષ સ્થાપત્ય આપણને જોવા મળશે જેને કહેવામાં આવે છે રુદ્ર મહાલય. રુદ્ર મહાલયની વાત કરી દઉં દોસ્તો તમને, તો રુદ્ર મહાલય આના બાંધકામ સાથે 2 રાજાઓ સંકળાયેલા છે. પેલા વ્યક્તિ એ કે નિર્માણ કાર્ય શરૂ કરાવશે, જેનું નામ શું છે? તો કે મુલ્લાજ સોલંકી. સોલંકી વંશના સ્થાપક રાજવી. બીજા વ્યક્તિ કે નિર્માણ પૂર્ણ કરાવશે, એટલે કે પૂર્ણાહુતિ સ્થાપત્યની કરાવશે, બાંધકામ જે છે પૂર્ણ કરાવશે, ટૂંકમાં એવું કહી શકીએ. બરાબર, સમજવાનો પ્રયત્ન કરો. પૂર્ણ કરશે એ વ્યક્તિ કોણ? એ સિદ્ધરાજ બાપુ, સિદ્ધરાજ જયસિંહ આવશે. તો આ ડેટાબેઝ યાદ રાખવાનો છે. આ 2 વ્યક્તિઓની સાથે સંકળાયેલા છે. રુદ્ર મહાલયના બાંધકામ નિર્માણ સાથે સંકળાયેલા આ બંને વ્યક્તિઓ આપણને જોવા મળશે. ક્લિયર? સાથે સાથે એવું કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી, એટલે કે ખિલજી વંશની અંદર એક વિશેષ મહત્વ ધરાવતો શાસક અલાઉદ્દીન ખિલજી. પદ્માવતી મૂવી જોયું બધાએ? એની અંદર દર્શન દીધેલા છે એણે. ઓકે, તો અલાઉદ્દીન ખિલજી જે છે એ અલાઉદ્દીન ખિલજી જ્યારે પાટણ ઉપર આક્રમણ કરતો હોય છે એવું કહેવાય છે 13મી સદીનો સમયગાળો હતો. હવે એ સમયગાળા દરમિયાન એણે ગુજરાત ઉપર આક્રમણ કર્યું. એટલે પહેલું કામ જે છે એ પાટણ ઉપર આક્રમણ કર્યું અને રુદ્ર મહાલય જે છે એને તોડ્યું. આ સમયે ગુજરાતના રાજા કર્ણદેવ વાઘેલા હતા. બરાબર, તો આવી ઘટના પણ બનેલી છે. અને ખાસ કર્ણદેવ વાઘેલા છે એના મંત્રી માધવ મંત્રીના કહેવાથી જ અલાઉદ્દીન ખિલજીની સેના 2 સેનાપતિ એવા હતા, નુસરત ખાન અને ઉલુગ ખાન, કે જે અહીંયા આવીને પાટણની અંદર છે એ બગડા સિટી બોલાવતા હોય છે. ક્લિયર? આગળ જતા સોમનાથ મંદિર જે છે એના ઉપર પણ લૂંટ ચલાવતા હોય છે. માધવ મંત્રી જતા હોય છે સોમનાથ મંદિરની રક્ષા કાજે, પણ ત્યાં આગળ એનું અવસાન થતું હોય છે. કર્ણદેવ વાઘેલા પણ અહીંયા આગળ નિષ્ફળ સાબિત થતા હોય છે. ક્લિયર? તો એ સમયગાળો છે. રુદ્રમાલય અત્યારે ભગ્ન અવસ્થાની અંદર આપણને જોવા મળે છે. માત્ર ખંડર અવસ્થાની અંદર જે છે અત્યારે જોવા મળે છે. મેંડી અગત્યનું એ છે, કલ્ચરની દ્રષ્ટિએ જુઓ તો તમે ભવાઈ કે ગુજરાતની અંદર એક વિશેષ મહત્વ ધરાવે છે. એ ભવાઈની જેણે શરૂઆત કરાવેલી છે, એટલે કે ભવાઈના પિતા, ભવાઈના આદ્ય પિતામહ કહી શકાય જેને, એ વ્યક્તિનું નામ છે અસાઈડ ઠાકર. એનો જન્મ દોસ્તો સિદ્ધપુરની અંદર થયેલો છે. અને એવું કહેવાય છે કે ઔદિત્ય બ્રાહ્મણ કુટુંબની અંદર એમનો જન્મ થયેલો હોવાનું મનાય છે. ઓકે, જન્મ સિદ્ધપુરમાં થયો છે પણ એની કર્મભૂમિ ઊંઝા હતી. આ ડેટા પણ યાદ રાખજો. ઓકે, એના પછી
ઇન્ટરનેટના ઉપયોગથી મૃતદેહના અંતિમ સંસ્કાર ઓનલાઈન દર્શાવતું પ્રથમ સ્મશાન ગૃહ કે જેનું નામ છે કીર્તિધામ, એ ક્યાં આવેલું છે? સિદ્ધપુરની અંદર આવેલું છે. ઇમ્પોર્ટન્ટ ડેટા છે, યાદ રાખજો. આ ઉપરાંત બીજું એક સરસ મજાનું સ્થળ એટલે કે સિદ્ધપુર કે જે માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે. સમજો, સિદ્ધપુર એની અંદર એક સરોવર આવે, બિંદુ સરોવર. બિંદુ સરોવર પછી સાથે સાથે અલ્પા સરોવર આવે. આ બિંદુ સરોવર છે એની વિશેષતા કે પવિત્ર સરોવર કહેવાય છે. પવિત્ર 5 સરોવરો છે, એમાંથી પવિત્ર સરોવર તરીકે બિંદુ સરોવરની ગણના થાય છે. બિંદુ સરોવર ખાતે જે છે એ ખાસ શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. મૃત્યુ પછી જે શ્રાદ્ધ વિધિ થાય ને, એ શ્રાદ્ધ વિધિ ત્યાં આગળ કરવામાં આવતી હોય છે. પણ ખાસ યાદ રાખો, માતૃ શ્રાદ્ધ. આપણે પ્રશ્ન થાય, સાહેબ શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે, માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત શું કામ છે? કેમ કે દોસ્તો યાદ રાખજો, ભગવાન પરશુરામ એમણે પણ પોતાની માતા કે જેનું નામ હતું રેણુકા, માતા હતા કોના? તો ભગવાન પરશુરામના. રેણુકા જે છે એની શ્રાદ્ધ વિધિ કરાવેલી હતી ક્યાં? તો કે પવિત્ર સરોવર બિંદુ સરોવર ખાતે. એટલા માટે સિદ્ધપુર જે છે એ શ્રાદ્ધ વિધિ માટે પ્રખ્યાત છે, એટલે એને માતૃ ગયા તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામ તરીકે? માતૃ ગયા તરીકે પણ જે છે એને ઓળખવામાં આવતું હોય છે. 5 પવિત્ર સરોવરમાં એક બિંદુ સરોવર જ છે. માતૃ શ્રાદ્ધનો મહિમા છે. પરશુરામે માતા રેણુકાની શ્રાદ્ધ વિધિ કરાવેલી હતી. ઓકે, સાથે સાથે સિદ્ધપુરની અંદર હજી ડિટેલ યાદ રાખો કે કપિલ મુનિનો આશ્રમ આવેલો છે. સાથે સાથે સાધુઓનું મોસાળ કહેવામાં આવે છે. જો અહીંયા બીજી એક કન્ફ્યુઝન થાય કે સાધુઓનું મોસાળ કે એની અંદર સિદ્ધપુર આવશે, પાટણમાં આવેલું. અને સાધુઓનું પિયર કે સાધુઓનું પિયર એની અંદર આવશે ગિરનાર, જુનાગઢ. આ ડેટાબેઝ પણ યાદ રાખવાનો છે. ક્લિયર? સાધુનું મોસાળ તરીકે છે કોને ઓળખવામાં આવે છે? સિદ્ધપુરને ઓળખવામાં આવે છે. અલ્પા સરોવર આવેલું ચર્ચા કરી ગયા. સિદ્ધસર તળાવ પણ ત્યાં આવેલું છે, સિદ્ધપુરમાં સિદ્ધસર. અને સરસ્વતી માતાનું એકમાત્ર મંદિર સિદ્ધપુરની અંદર આપણને જોવા મળે છે. સરસ્વતી નદી ઉપરથી યાદ રાખવાનું, સરસ્વતી માતાનું એકમાત્ર મંદિર આપણને સિદ્ધપુરની અંદર જોવા મળતું હોય છે. ચાલો નેક્સ્ટ, એના પછી આગળ કન્ટિન્યુ કરીએ. જોઈએ પછીનું જે સ્થળ આવે છે એ છે ઈડર. ઈડર જે છે દોસ્તો આવેલું ક્યાં? તો યાદ રાખો, સાબરકાંઠા જિલ્લામાં. ઈડર જે છે એ શેના માટે પ્રખ્યાત છે? તો કે લાકડાના રમકડા માટે. ઈડરની અંદર દોસ્તો ઈડરિયો ગઢ જોવા મળશે. ઈડરિયો ગઢ પાકિસ્તાનમાં ન હોય, ઈડરમાં જ હોય. બરાબર, ઊંચાઈ એની 319 મીટર છે, યાદ ન રહી તો ઉપાધિ નથી. ઓકે, હવે આ જે ઈડરિયો ગઢ જે છે એ બંધાવનાર રાજા જેનું નામ હતું વેણી વત્સલા. વેણી વત્સલા રાજા દ્વારા નિર્માણ કાર્ય થયું છે. આ ઉપરાંત ઈડરની અંદર દોસ્તો રણમલ ચોકી જોવા મળશે આપણને. ઓકે, રણમલ ચોકી, આ રણમલ કોણ હતા? તો રણમલ જે છે જે તે સમયગાળાની અંદર રાજવી હતા જેને રાવ રણમલ તરીકે ઓળખવામાં આવતા. રાવ રણમલ. અને આ રાવ રણમલનો ઉલ્લેખ આપણને જે છે એ ખાસ મળતો હોય છે રણમલ છંદ આ સાહિત્યમાંથી. રણમલ છંદના રચયિતા કોણ? તો એ વ્યક્તિનું નામ છે કવિ શ્રીધર. બરાબર, જે ઈડર રજવાડાના રાજકવિ હતા કવિ શ્રીધર. એણે રણમલ છંદની અંદર આપણને રાવ રણમલનો ઉલ્લેખ જોવા મળે છે. અને એવું કહેવાય છે કે ખાસ એમનું જે છે એ ઇસ્લામ શાસકો સાથે યુદ્ધ પણ થતું હોય છે રાવ રણમલનું, અને એનું વર્ણન પણ આપણને રણમલ છંદની અંદરથી મળતું હોય છે. ઓકે, સાથે સાથે એ પણ યાદ રાખો કે ઈડરની અંદર રૂઠી રાણીનું માળિયું આવો એક મહેલ પણ આવેલો છે. અને આ જે મહેલ છે એનો જીર્ણોદ્ધાર કુમારપાળ સોલંકી એમના દ્વારા કરવામાં આવેલો હતો. સાથે સાથે ઈડર તાલુકાની અંદર એક ગામ છે જાદર નામનું ગામ. ત્યાં આગળ મૃધણેશ્વર મહાદેવનો મેળો પણ ભરાય છે. બરાબર, બહુ ડિટેલની અંદર પ્રશ્ન બનાવો તો અહીંથી પ્રશ્ન બની શકે કે નીચેનામાંથી કયા જિલ્લામાં મૃધણેશ્વર મહાદેવનો મેળો ભરાય છે? તો યાદ રાખજો, સાબરકાંઠા જિલ્લો, ઈડર તાલુકો અને ત્યાંનું જાદર નામનું ગામ, ત્યાં આગળ. ડન છે? નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરું તો ખાસ
પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે માસ્ટર સ્ટ્રોક એનસીઆરટી જીસીઆરટી પુસ્તક કે જેની અંદર ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ તમારા સિલેબસ મુજબના ટોપિક વાઇઝ જીસીઆરટી એનસીઆરટીમાંથી જે છે એ આપણે લીટી પ્રશ્ન બનાવેલા 360 ડિગ્રી MCQ જે છે એનો તમને આની અંદર લાભ મળશે. તો ત્યારે જ આ બુકિંગ કરાવવા માટે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો, એનું બુકિંગ કરાવો અને ખાસ એનો દોસ્તો તમે લાભ લેજો. ચાલો, નેક્સ્ટ જે સ્થળ આવે છે લુણાવાડા. લુણાવાડા જે છે એની ડિટેલ આપું તમને. તો લુણાવાડા ક્યાં આવશે? તો કે મહીસાગર જિલ્લામાં આવશે. મહીસાગર જિલ્લો કે 2013માં જેની સ્થાપના થતી હોય છે, મોદી સાહેબ દ્વારા સ્થાપના થતી હોય છે, એ મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું? તો કે લુણાવાડા. પ્રાચીન નામ એનું લુણેશ્વર છે. ઓકે, પ્રશ્ન થાય સાહેબ આ લુણેશ્વર નામ કેવી રીતે પડ્યું? કેમ કે ત્યાં આગળ એક મહાદેવનું મંદિર છે. એ મહાદેવનું મંદિર છે એનું નામ લુણેશ્વર મહાદેવ હતું. એટલા માટે નામ શું પડ્યું એનું? તો કે લુણેશ્વર નામ પડ્યું અને આગળ જતાં એને લુણાવાડા તરીકે ઓળખવામાં આવતું હોય છે. એની અંદર 3 વસ્તુ યાદ રાખવાની કે લુણેશ્વરની અંદર શું આવેલું છે? એક તો ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ આવેલું છે, બીજું તો કે જવાહર ગાર્ડન આવેલું છે, અને ત્રીજું તો કે ત્રિવેણી સંગમ. મતલબ કે અહીંયા આગળ 3 નદીઓનો સંગમ થતો હશે. હવે કઈ નદીઓ જે છે એનો ઉલ્લેખ આપણને નથી મળતો, પણ ત્રિવેણી સંગમ આપણને જોવા મળે છે. હવે એવું કહેવાય છે કે લુણેશ્વર મહાદેવનું જે મંદિર છે ને, આ મહાદેવના મંદિરની એક વિશેષતા છે કે પાંડવોને જ્યારે વનવાસની સિચ્યુએશન હતી એ સમયગાળા દરમિયાન પાંડવો જે છે એ લુણેશ્વર મહાદેવના મંદિરની અંદર રહ્યા હતા. ત્યાં આગળ એની પૂજા આરાધના એમણે કરેલી હતી. એવી એક માન્યતા છે દોસ્તો. એટલા માટે હું તમને આની ઉપર પ્રોપર ભાર નહીં મૂકું, એક માન્યતા છે આવી. ઓકે, અને અહીંયા આગળ દોસ્તો ખાસ કાલકા માતાની ટેકરી આવેલી છે. ઇમ્પોર્ટન્ટ. નીચેનામાંથી ક્યાં કાલકા માતાની ટેકરી આવેલી છે? લુણાવાડા ખાતે. જિલ્લાનું નામ પૂછાય તો મહીસાગર જિલ્લો આવશે. ડન છે? ચલો, ગ્રેટ. આગળ વધીએ. ઊંઝા. ઊંઝા પણ એક વિશેષ મહત્વ ધરાવે છે મિત્રો. ઊંઝા જે છે સૌથી પહેલી વસ્તુ યાદ રાખો આવશે ક્યાં? તો કે મહેસાણા જિલ્લામાં આવશે. મહેસાણા જિલ્લાની અંદર ઊંઝા જે છે એ તાલુકો છે. ઓકે, આ ઊંઝાને એક નામ તરીકે ઓળખવામાં આવે છે મસાલાનો બગીચો. મસાલાનું શહેર તરીકે. મસાલાનો બગીચો તો કેરળ આવશે મિત્રો. મસાલાનું શહેર તરીકે એને ઓળખવામાં આવતું હોય છે. ઓકે, મસાલાનું શહેર તરીકે શું કામ ઓળખવામાં આવે? તો એ 3 પ્રકારના, એક છે જીરું, વરિયાળી અને ઈસબગુલ. આનું ભારતની અંદર સૌથી મોટું માર્કેટ જે છે દોસ્તો આપણને જોવા મળતું હોય છે. બરાબર, એટલા માટે એને મસાલાનું શહેર તરીકે આપણે ઓળખીએ છીએ. સાથે સાથે મસાલાનું શહેર કે જ્યાં આગળ સૌપ્રથમ પોતાના કર્મચારીઓ માટે થંબ ઇમ્પ્રેસ એટલે કે ફિંગરપ્રિન્ટથી જે છે એ એન્ટ્રી થતી હોય એવું ગંજ બજાર એટલે કે ઊંઝા છે. ઊંઝાની અંદર એક મંદિર આવેલું છે દોસ્તો, અને મંદિર એટલે કયું છે? તો કે ઉમિયા માતાજીનું મંદિર. ઉમિયા માતાનું મંદિર જે છે એ આપણને જોવા મળતું હોય છે, જે કડવા પાટીદાર સમાજના કુળદેવી છે. બરાબર, અને અગાઉ આપણે સિદ્ધપુરમાં જોયું કે સિદ્ધપુરની અંદર એક વ્યક્તિનો જન્મ થયેલો હતો જેનું નામ હતું અસાઈડ ઠાકર, કે જે ભવાઈના પિતા તરીકે ઓળખાય છે. તો અસાઈડ ઠાકરની જન્મભૂમિ સિદ્ધપુર, પણ એની કર્મભૂમિ પૂછાય દોસ્તો તો ઊંઝા આવશે. અસાઈડ ઠાકરની કર્મભૂમિ કઈ આવશે? ઊંઝા આવશે. તો આ ડેટાબેઝ પણ સાથે સાથે યાદ રાખી શકાય. ચાલો, એના પછીનું જે મહત્વનું અને અગત્યનું સ્થળ છે દોસ્તો એ કયું છે? તો કે મહુડી. કયું છે વિદ્યાર્થી મિત્રો? મહુડી છે. મહુડીનું પ્રાચીન નામ શું હતું? તો કે મધુપુરી. કઈ નદીના કિનારે આવેલું? સાબરમતી નદીના કિનારે. પ્રશ્ન એ થાય સાહેબ જિલ્લો કયો? ગાંધીનગર. કયા જિલ્લાની અંદર આવશે? ગાંધીનગર જિલ્લાની અંદર આવશે. ઓકે, અને આપણને ખબર છે કે ભાઈ ગુજરાતમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે. તો ગાંધીનગર જિલ્લામાંથી જે પસાર થાય છે, બરાબર, એ ક્યાંથી? તો કે મહુડી પાસેથી. મહુડી જૈન ધર્મનું એક મહત્વનું વિશેષ ધરાવતું કેન્દ્ર છે. જૈનોનું પવિત્ર તીર્થ છે. અહીંયા આગળ પદ્માવતી માતાનું મંદિર પણ આવેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દોસ્તો યાદ રાખજો કે મહુડીના દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ આવેલી છે, અને ત્યાં આગળ દોસ્તો મેળો પણ ભરાય છે. સુખડીનો પ્રસાદ પણ આ મંદિર ખાતે આપવામાં આવતો હોય છે, જેને મંદિરના પટાંગણમાં જ ખાવાનો હોય છે. ઘરે જે છે એ રૂમાલમાં પેક કરીને નથી લઈ જવાનું દેવામાં આવતો, છૂટછાટ નથી. ઓકે, અહીંયા આગળ જે મહાવીર
ઘંટાકર્ણ મહાવીર સ્વામી મંદિર જે છે એની સ્થાપના કરનાર કોણ હતા? આ વ્યક્તિનું નામ પરીક્ષામાં પૂછાઈ ગયું છે, બુદ્ધિસાગર સુરેશ્વરજી. કોણ આવશે? બુદ્ધિસાગર સુરેશ્વરજી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે બની શકે અહીંયાથી. પહેલું કે મહુડી જે છે કઈ નદીના કિનારે? સાબરમતી નદીના કિનારે. કયા જિલ્લાની અંદર? ગાંધીનગર જિલ્લાની અંદર. કર્કવૃત પસાર થાય છે. પ્રાચીન નામ મધુપુરી હતું. જૈન ધર્મનું પવિત્ર તીર્થ કેન્દ્ર છે. પ્રશ્ન એવો બને, નીચેનામાંથી જૈન ધર્મ સાથે સંકળાયેલું સ્થળ કયું છે? 4 ઓપ્શન આપ્યો, એક મહુડી હોય ટીક કરી નાખવાનું. બરાબર, ઓકે. ત્યાં આગળ ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ છે, સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે. ઓકે, આ જે મંદિર છે એની સ્થાપના બુદ્ધિસાગર સુરેશ્વરજીએ કરેલી છે. ક્લિયર? તો આ વસ્તુ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ખાસ યાદ રાખવાની છે. સાથે સાથે દોસ્તો વાત કરીએ તો હવે આવે છે ડાકોર. ડાકોરની વાત કરીએ તો વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. ડાકોરની અંદર જો એક તમને જે વસ્તુ બતાવવાની હતી એ છે ડાકોરના ગોટા, બહુ પ્રખ્યાત, આપણને બહુ ભાવે. ડાકોરના ગોટા બહુ પ્રખ્યાત દોસ્તો, આપણને બહુ ભાવે છે. ઓકે, ડાકોર આવશે ક્યાં? તો કે ખેડા જિલ્લામાં આવશે. ખેડા જિલ્લાની અંદર એક તાલુકો છે ઠાસરા તાલુકો. ઠાસરા તાલુકાની અંદર દોસ્તો આપણને ડાકોર નામનું સ્થળ જોવા મળશે, જે ગોમતી નદીના કિનારે છે. પ્રાચીન નામ જેનું દોસ્તો શું છે? તો કે ડંકપુર છે. ઓકે, દ્વારકામાં જે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના એક ભક્ત રહેતા જેનું નામ હતું વજ્રસંગ બોડાણા. બરાબર, તો એની ભક્તિથી પ્રેરિત થઈને 1156માં દ્વારકાથી ડાકોર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે વસેલા હોય એવું કહેવાય છે. એવું કહેવાય છે કે વજ્રસંગ બોડાણા છે એ ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા. ડાકોરથી દ્વારકા વર્ષમાં 2 વખત આવતા પગપાળા, 6 મહિના આવવાના અને 6 મહિના જવાના. એટલે કહેવાય કે આખા વર્ષ એ ડાકોરથી દ્વારકા બરાબર પગપાળા યાત્રા કરતા હતા. એટલે હવે એની ભક્તિ જે છે એનાથી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પ્રસન્ન થતા હોય છે. અને એક વખત જ્યારે ડાકોરથી પોતે દ્વારકા આવતા હોય છે ત્યારે દ્વારકાથી પોતે એની સાથે છે ગાડામાં બેસીને આવતા હોય છે. આવી એક લોકમાન્યતા છે. રણછોડરાયજીનું મંદિર છે. રણછોડરાયજીની કાળા રંગની પથ્થરની બનેલી દેદીપ્યમાન મૂર્તિ બિરાજમાન છે. રણછોડજીનું મંદિર ડાકોરના ઈમાનદાર તાજબેકરે બંધાવ્યું છે. યાદ રાખજો. રણછોડરાયજીનું મંદિર કોણે બનાવ્યું છે? તો કે ઇનામદાર તાજબેકર, એમણે બંધાવેલું છે. ડંકનાથ મહાદેવનું મંદિર ડાકોરમાં છે. લક્ષ્મીજીનું મંદિર છે. પછી જે શ્રી કૃષ્ણ ભગવાનના અનન્ય ભક્ત વજ્રસંગ બોડાણા એનું પણ એક મંદિર બનાવવામાં આવેલું છે. સત્યનારાયણનું મંદિર છે. આસો માસની પૂનમે શરદ પૂનમનો ડાકોરમાં રણછોડજીનો મેળો ભરાય છે, જેને માણકઠારી પૂનમનો મેળો કહેવાય છે. જો ડાકોરના ગોટા બહુ પ્રખ્યાત. ડાકોરનું પ્રખ્યાત શું? ગોટા, ગોટા, ગોટા. હવે એવું ન પૂછતા સાહેબ ગોટા કેવા હોય? આવા હોય, જોઈ લે. ખાવા હોય તો લઈ લે, મળશે નહીં પણ લાડુ પાડજે. ચાલો આગળ વધીએ. ખાસ લક્ષ્યવેધ પીએસઆઈ પરીક્ષાની તૈયારી જે કરી રહ્યા છે એવા વિદ્યાર્થી મિત્રો માટે છે કે જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈની તૈયારી કરે છે એવા વિદ્યાર્થી મિત્રોએ સૌથી પહેલી વસ્તુ સિલેબસ મુજબની તૈયારી થઈ ગઈ હશે. હવે તમારે છે પ્રેક્ટિસ કરવાની વાત આવશે. ભાઈ પ્રેક્ટિસ કરવી હોય તો ક્યાંથી પ્રેક્ટિસ કરવી? તો સિલેબસની તૈયારી તમને કરાવડાવી દીધી, હવે તમને પ્રેક્ટિસ કરાવડાવવાની છે. પ્રેક્ટિસ માટે દોસ્તો આપણે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર, શેની ઉપર? આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર મસ્ત મજાનું સેટઅપ કર્યું છે. સેટઅપ કેવું છે કે આપણે પીએસઆઈ ઓનલાઈન મોક ટેસ્ટ પેપર જે છે એ તૈયાર કરેલા છે. 5 પેપર સેટ છે. આ 5ની અંદર પેપર 1 આવશે ને પેપર 2 આવશે. એટલે એક પેપર સેટમાં પેપર 1, 2, બીજામાં પેપર 1, 2, ત્રીજામાં પેપર 1, 2, ચોથામાં પેપર 1, 2, 5માં પેપર 1, 2. ટૂંકમાં સિલેબસ મુજબનું 300 માર્કનું પેપર હશે. બરાબર. એમાં પેપર 1 MCQ હશે, એની પ્રિન્ટ નહીં કાઢી શકાય, માત્ર એપ્લિકેશનમાં તમે ટીક કરી શકશો. ડિસ્ક્રિપ્ટિવ હશે એટલે કે પેપર 2 એની પ્રિન્ટ કાઢી શકાશે. પ્રશ્ન એ છે નીચે જવાબ લખવાની જગ્યા પણ હશે અને જવાબ તમે લખી શકશો પ્રિન્ટ કાઢીને. એમાં માત્ર તમારે સ્વમૂલ્યાંકન કરવાનું છે. પણ એમાં તમે લખ્યું છે એ સાચું છે ખોટું એ ખબર કેવી રીતે પડે? તો તમને 10 દિવસમાં મોડલ આન્સર મળી જશે. એટલે તમને આઈડિયા આવી જશે કે તમે જે દિશાની અંદર જાઓ છો એ દિશા યોગ્ય છે કે નહીં, તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરી રહ્યા છો કે નહીં, તમે જે લખાણ કરો છો એ ચોક્કસ રીતે થાય છે કે નહીં. મિત્રો એવું કહેવાય છે કે ખાસ કરીને 299 રૂપિયાની અંદર આઈસી દ્વારા જે છે ખાસ આનું આયોજન કરવામાં આવેલું છે. તો 299 રૂપિયાની અંદર 6 મહિનાની વેલિડિટી, ખાસ વિદ્યાર્થી મિત્રો તમે આની સાથે જોડાઈ શકો છો. તો આનો મેક્સિમમ તમે દોસ્તો લાભ લેજો એવી મારી આપ સૌ વિદ્યાર્થી મિત્રોના અંગત સલાહ છે કે આની અંદર દોસ્તો સરસ મજાના પ્રશ્નોનો આપણે સમાવેશ કર્યો છે. ઓકે, એટલે મેક્સિમમ સ્ટુડન્ટ જે છે આનો લાભ લેજો. ઓકે, હવે આજનો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખું છું. આશા રાખું છું કે આપ સૌને લેક્ચરની અંદર મજા આવી હશે.
લેક્ચરમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરી અને સરળ ભાષાની અંદર સારામાં સારી ડિટેલ ઓછા સમયમાં વધારે ડિટેલ આપવા માટેનો પ્રયત્ન કરેલો છે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ સાથે પહેલીવાર જોડાયેલા છે, આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં પેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી ગમે ત્યારે નવા વિડીયો ચડે એટલે એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જશે. બીજું કે લેક્ચરને હજી સુધી લાઇક કરવાનો બાકી હોય તો લાઇક કરી દો. તમારા મિત્ર વર્તુળમાં જે કોઈ દોસ્તો છે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, અન્ય પરીક્ષાઓની તૈયારી કરતા હોય, એમના સુધી લિંક પહોંચાડો. કેમ કે 100% કામનું છે. ગુજરાત સામાન્ય જ્ઞાન બધી પરીક્ષા માટે કામનું છે. મહત્ત્વના સ્થળો બધી પરીક્ષા માટે ઉપયોગી છે. ત્રીજી મહત્ત્વની વસ્તુ કે મેં વચ્ચે જે પ્રશ્નો પૂછ્યા હોય એના નીચે તમારે કમેન્ટ બોક્સની અંદર મને આન્સર આપવાના છે. અને ચોથી મહત્ત્વની વસ્તુ કે તમને જો ખરેખર લેક્ચરની અંદર મજા આવી હોય તો લેક્ચરને લાઇક કરો, શેર કરો અને નીચે અવશ્ય તમારી કમેન્ટ જે છે એ કમેન્ટ બોક્સની અંદર મને જરૂરથી કહેજો. ઓકે, ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.